તો કદાચ આ પાલન રાખ્યું ને તો ઉદ્ધાર થઈ જશે. વિશ્વાસ રાખજો. તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેલડીને કહેજો. બધાની માતા એક એક કરીને જાગૃત કરી મારા ધામમાં જોઈ ને એવું સત. હું નહીં કહેતી, હું મારા વખાણ ક્યારેય ના કરું, પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તોનો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આયા પછી અમારી દેવ જાગૃત આપે રૂપે થયા. દરેક ના દુઃખ દૂર થાય એવા મારા આશીર્વાદ. દરેક નું ભલું થાય, દરેક નું કલ્યાણ થાય, દરેક નું મંગલ થાય એવા મારા બહુસરના મારા દીકરાના હૃદયથી હું માતા આશીર્વાદ આલું. આજે આ જમાનો એવો છે, આવા કાળા કળિયુગમાં કદાચ આ જમાનામાં ભક્તિનો રંગ લાગવો એટલે બહુ કાઠું, પણ એમાંય તે કદાચ મને માતાને જોઈ, મને માતાને હોંભરી અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આવ્યા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કંઈક પ્રમાણ દેખાયું હોય ને તો તમે બહુ નસીબવાળા છો કે આવા કાળા કળિયુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો. ધન ભાગ તમારા જીવનને કે તમને આવા કાળા કળિયુગમાં જે મોત શોખની દુનિયા છે, ટેકનોલોજીનો જમાનો છે, ફેશનની દુનિયા છે, આજે બધી ફેશનની દુનિયા મૂકી અને મારા ધામમાં આવી અને કદાચ આગળ ચુંદડી નાથે લાજ રાખીને બેહો છો ને તો દીકરી માલી લાગશે મને માતાને. આજ ફેશનની દુનિયામાં ના જમાનામાં કદાચ જૂની મર્યાદાઓ રાખી અને મારા ધામે આવી અને કદાચ માથે ઓઢણું ઓઢીને બેઠી હોય એવી દરેક દીકરીઓ મને વાલી લાગશે. જે દીકરાઓ કદાચ આડા દિવસે ભલે ફેશનના એકદમ ફેશનના કપડા પહેરી, ફાટલા તૂટલા કપડા પહેરીને ફરતા હોય, ચશ્મા બસમાં પહેરીને રખડતા હોય, પણ મારા ધામમાં આવીને ચોલ્લો કરીને આવતા હોય એ મને વાલા લાગે છે. ભલે ફેશનનો જમાનો છે, રંગબેરંગી દુનિયા છે, દુનિયાના રંગમાં કદાચ તમે રંગાઈ જતા હશો, પણ મારા ધામમાં આવી અને તમારા જીવનમાં કઈ પરિવર્તનો થયા હશે આવો દરેકનો અનુભવ છે. અને જેના અનુભવ નહીં હોય એ કદાચ વધાર નહીં, પણ એક 11 રવિવારે કદાચ ટકીને મારા ધામમાં આવરી બેહી રહેજો. જો તમારું જીવન પરિવર્તન ના કરી તો સોલંકી પેઢીની માતા આવે. આજ તમારા મુખે રામનું નામ આવે એટલે બહુ દુર્લભ વાત. એક વખતે રામનું નામ સાચા વિશ્વાસથી હૃદયથી કદાચ લીધું હોય ને તો ભવ ભવના કદાચ તમારા દુઃખ દર ભાગી ભૂકો થઈ જાય. એ મારા રામના નામમાં સત છે. તો કદાચ એક વખત નહીં, તમે મારા ધામમાં આવીને 1000 વખતે રામનું નામ બોલો છો તો આ એડે નહીં જાય. વિશ્વાસ રાખજો, આ વિશ્વાસ રાખજો. એક એક વખત બોલેલું રામનું નામ, મારે માતાના નામના જયકારા ક્યારે એડે નહીં જાય. મારા ધામમાં આવી દર્શન કરેલા, મારા ધામમાં આવી માથું નમાયેલું હશે, મારા ધામમાં આવી અને અગરબત્તી ચુંદડી શ્રીફળ કરી હશે, કોઈ હાર લાવ્યો હશે, કોઈ પેડા લાવ્યો હશે, કોઈ હારી એવી મીઠાઈ લાવ્યું હશે, કોઈ મોટી એવી ચુંદડી લાવ્યું હશે, પણ જે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું. કઈક ભાવિક ભક્તોનો અનુભવ કે માતાજી તમે સપનામાં આવીને મારી જોડે આ વસ્તુ મંગાવી તો હું તમને ચાહતી હોઈશ ને તારે કદાચ હક કરીને કહેતી હોઈશ આવું બહુચર માતા બોલું. પણ મારે જ્યાં ધામ આવો છો, વિશ્વાસ સાથે આવો છું, જાણું છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય, પણ વિશ્વાસ તો છે બરોબર છે, પણ વિશ્વાસ જીતનારી માતા તે હું રામ વારી મેલડી બેઠી મારા મેલડી ના રામ.
વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય એ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પોરની રોમવારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારેજા આવવાનું કદાચ નક્કી ના હોય ને તો આપે રૂપે ખેંચાઈ જાઓ છો. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શેઠિયો રજા ના હાલે તો શું કે ખબર છે, આ ના પોહાય એમને. એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો છને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે છે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો, તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દો તું મેલડી માતાને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી, તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે. મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પહેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું. એવા અનુભવ હશે તો વિશ્વાસ રાખજો, તમે નહીં આવતા હું માતા એટલે આવું છું, તારે તમે મારા ધામમાં આવો છો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાય વર્ષથી વિચાર કરો કે અરું દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો. કે કહેવાય છે ને આવું. તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ વાળા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો. તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે, જેમ કે હું પકડીને ઢહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈ માતાજીને મોના ભગવાનના મોના પણ કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલડીનું રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના. જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ, મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉગતાની મેલડી, મારી ખુખાર મેલડી. આ કદાચ તમારા મુખે આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેહી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ મોની અને કદાચ તારા શરણે કદાચ બે હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં, સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું, પણ તારા ધામમાં આવીને કદાચ વિશ્વાસ આવ્યો છે કે બારેજામાં કોઈ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છે. તેવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને તો કદાચ હવે જીવન તને હોપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ, સુખ હાલું તોય દુઃખ હાલું તોય માં તારી મરજી. આવું કદાચ જેણે મનથી પ્રાર્થના કરી અને મને જીવન હોપ્યું હશે ને
એને દર 5 મિનિટ નહીં થાય એનું ખુખાર મેલડી યાદ આવીશ, આટલો વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારા યાદ કરવાની પ્રેરણા થાય. નહીં તો કોઈ મનુષ્યની તાકાત નહીં કે એના મનથી એના બળથી કોઈ ભજન, માતાજીનું ભજન કરીએ કે સ્મરણ કરીએ કે ભગવાનનું નામ લઈએ કે આ સમયગાળો એવો છે. પણ દર 5 મિનિટે એક વખત જો કદાચ તમારી કુળદેવી, મારા જેવી મેલડી, મારો રામ, એ તમે કૃષ્ણના માનતા હોય તો કૃષ્ણ, શંકરના માનતા હોય તો શંકર, હનુમાનજી માનતા હોય તો હનુમાનજી, જે દેવને ચાહો છો, જે ભગવાનને તમે માનો છો એનું 24 કલાકમાંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય, જાગતા હોય, એમાંથી કદાચ 5 મિનિટે એક વખતે કદાચ યાદ આવે છે ને તો સમજી લો દેવે તમને સ્વીકાર કરી લીધા છે. તો નિશ્ચિંત થઈ જજો, કોઈ ચિંતા કરતા ક્યારે દુઃખ દૂર થશે, ક્યારે સુખના અજવાળા થશે, દાડા ગણવાની જરૂર નહીં. દાડા તમારા હું ગણવા વાળી બેઠી છું. જેમ કદાચ એક નાનો બાળ, એનો નાનો દીકરો એની માના ભરોસે હોય ને, એકદમ નિર્બલ હોય, પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે, પણ ખાલી ભૂખની વેદનાથી ખાલી રોવે ને એની માને ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી છે. એવી રીતે કદાચ જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને, જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય, જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય, એવી માતા બેઠી હોય ને તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો મારી વાતનો. દુનિયાનો ગમે તેવા નડતર હશે, પાતાળમાં ઘાલ દેશ ગોળાવું મેરડી માતા. દુનિયાના નડતર હશે, શું કીધું? દુનિયાના નડતર હશે. જે મારો મેલડીનો બની ગયો ને એના જગતમાં બીજાનો કોઈને બનવા ના દઉં, એ માતા હતી. તો મારા ધામમાં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કે આ નડતર તો એ બધું મારા દરવાજાની બહાર તમારા ઘેરના ઉંબરે હશે, એ મારા ધામમાં નહીં હોય. અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને, અને તમારું સ્મરણ મારી મેલડીને યાદમાં, મારી વિચારોમાં, મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પચ્યું રહેવા લાગ્યું ને તો તમારા પેઢીઓના નડતરના લોક ના મારી દો. મારું નામ મેલડી નહીં, તમારા નહીં, તમારા પેઢીઓના નડતર ને. પણ એવા કોઈ નડતર આજના જમાનામાં કોઈ રહ્યા એટલે આટલું કહું છું. તમે તમારા કર્મોનો ભરોસો રાખજો ને બીજો રાખો તો દેવનો રાખજો. જો તમે કોઈનું ખોટું નહીં કરતા, કોકનું પડાઈ નહીં લેતા, કોકનું ન્યાકો નહીં લેતા, કોકનું હકનું દવાઈ નહીં લેતા, કોઈને વોક વગર બોલતા નહીં, મારતા નહીં, જીવ ના ભરે, એની આત્મા ના દુભાય, એનું દિલ ના દુખાય, એવું કામ નહીં કરતા તો તમારે ડરવાની જરૂર નહીં. અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને તો મને માતાને તમારું મને હોપી દેજો. તન તો હોપી દીધું કે માં લે હું તારો, પણ આ મન છે ને એ મને હોપી દે છે કે માં મન તને હોપ્યું. તો આ મનમાં જે ગંદકી છે ને, જે વિચારોનો સમૂહ, જે આજે માતાજી ભગવાનના મંદિરે જવાથી, જે માતાજી ભગવાનના ધામમાં જવાથી તરત જ અંદરથી એક વિચારોનો સમૂહ એટલો બધો ઉભો થાય, જાત જાતના વિચારો આવે, જાત જાતના વિચારો આવે. તમારું મન ભગવાન માતાજી ના લાગે, તમારું મન એ ફોટામાં ના લાગે, તમારું મન એ ધામમાં ના લાગે. એવા ખરાબ વિચારો, અતિશય ખરાબ, જેની કોઈ કલ્પના નહીં તમને, તમે કોઈ બીજાને કઈ ના આખો એટલા તમારા મનના વિચારો છે, હું માતા જાણું છું. પણ તમારે કોઈ આ વાતે ગભરાવાની જરૂર નહીં. તમે મને મન હોપી દીધું છે ને, તન તો હોપી, પણ આ મન મને હોપી દીધું ને જેણે,
તો એ મનમાં કદાચ ખરાબ વિચારો હશે, ગમે તેવા અવગુણો હશે ને, એ મન તમારું મારા સાબુથી લઈને ધોઈને ચોખ્ખું કરવાની જવાબદારી મારી મેલડીની છે. દીકરો બહુ મેલો અત્યાર સુધી આખા ગામનો ધૂળેટીમાં રંગ લગાવીને આવ્યો, કારો બૂસ થઈ ગયો તો એના 4 દાડે રંગ ઉતરે. એની માં કેટલો એને ઘસે ને, 2 ઝાપોટો મારે કે ચોથી આ લગાવીને આવ્યો. એવી રીતે આ રંગમાં તમે બહુ રંગાયા અત્યાર સુધી. કદાચ મારા ધામમાં આવીને જાગૃત થયા કે માં બહુ ગુના થઈ ગયા અત્યાર સુધી, તો બહુ ખોટું થઈ ગયું માં. પણ અત્યાર સુધી તમે જે ભૂતકાળમાં જે અભ્યાસ રાખ્યો, જેવું કર્યું એવું ચિંતન થાય અંદર, ખબર છે ને? જેવું જોવો એનું છાપ પડે, જેવું સાંભળો એની છાપ પડે, જેવું બોલો એનું છાપ પડે. આ વિચારોનો સમૂહ એટલો બધો છે ને કે આજના જમાનામાં કોઈનું માતાજી ભગવાનમાં મન એકદમ લાગે એટલે કઈક માણસો હિંમત હારી જાય, ભક્તિ છોડી દે. માતાને કેક મારી મારું મગજ હારું નહીં રહેતું, મારા વિચારો હારા નહીં રહેતા, શું કરું? પણ કદાચ આ વિચારો ગમે તેટલા આવતા ને, તમે તમારું મન મને હોપી દીધું છે ને, તો વિચારો ગમે તેટલા આવતા પણ તમારી ભક્તિ અને મારા નામનું સ્મરણ અને તમારી કુળદેવીને યાદ કરવાનું ના છોડતા. આવું મેરડી માતા બોલું. હમણાં કીધું ને, મેલો દીકરો હોય તો એને 4 દાડા ઘસવો પડે તાર ચોખ્ખો થાય. એવી રીતે મન તમારું બહુ વર્ષોથી જ્યારથી કદાચ સમજણા થયા ત્યારથી જ ખોટી ક્રિયાઓ, ખોટી વસ્તુ જોવા, ખોટી વસ્તુ વાપરવા, એટલું બધું અંદર સમૂહ ભેગો થઈ ગયો ને કે આજના શું કહું, આજના જમાનાની વાત. તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે, તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે, નામની માળાઓ ફેરવી છે. પણ આજે કદાચ માળા લઈને બેહો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે, એટલા બધા ભાગે ને કે તમે કંટાળીને માળા મૂકીને ઊભા થઈ જાઓ. આવું મેરડી માતા બોલું. થાય છે કે નહીં આવું? આજે કોઈ 5 મિનિટે 10 મિનિટે કદાચ એક મન લગાવી અને માતાજીનું સ્મરણ ના કરી શકે, તેના માટેના ઉપાય, સમાધાન તમારા જાતે કરવા પડશે. મન હોપી દીધું એટલે આવા ચિંતા ના કરતા, માં આવા વિચારો આવે છે, માં જાતના. અને એ વિચારો એક જાતના નહીં આવતા. કદાચ માતાજીની દીવાબત્તી કરતા હોય ને તારે નોકરીનો વિચાર આવે, કોઈકના પૈસા હાલવાના હોય એનો વિચાર આવે, કોઈના પૈસા લેવાના હોય એનો વિચાર આવે, મમ્મી બોલી જતી એનો વિચાર આવે, પત્ની આવું બોલી જતી એનો વિચાર આવે, જેઠવાણીએ આવું મેણું માર્યું હતું એનો વિચાર આવે. ને બધી જાતના. બાજુ વાળો રોજ પાણી અમાર બાજુ કચરો નાખી જાય છે એના વિચાર આવે. પણ આ બધી વસ્તુ મૂકી અને માતાજીની ધામમાં પારે જવું પડે. પણ તમારો અભ્યાસ એટલો થઈ ગયો છે ને એટલે માતાજીની આગળ જાઓ ને એટલે આ કચરો બધો ઉભરાય, બહાર નીકળે. એટલે તમારે શું વિચારો આવે ને તો તમારે એવું વિચારો કે આ વિચારમાં મારા નહીં, અને એ વિચાર ખરેખરમાં તમારા હોતા. તમે મનથી અલગ છો. રવિવાર વાત કરી હતી, ગયા રવિવાર કીધું તું ને કે તમે મનથી અલગ છો. તો આ વિચારો, મન છે ને એક જાતનું ભૂત જ છે, એક જાતનું મોકળું છે. ઘડીક અહીં કૂદકો મારે, ઘડીક માતાજીમાં, ઘડીકમાં ભેળ. આ શું ખોટું? એટલે આ મનના ભરોસે નહીં રહેવાનું. ભલે ગમે તેટલા વિચાર આવતા, ગમે તેટલી આળસ આવતી, પણ અંદરથી તમે ચાહો છો ને, અંદરની ચાહ માતા જોવો છે કે મારા દીકરો મને કેટલું ચાહે છે. ભલે એનાથી ભક્તિ થાય કે ના થાય, પણ અંદરની ચાહના કેટલી છે, અંદરનો પ્રેમ કેટલો છે તમારી મા પ્રત્યે, મારા જેવી મેલડી પ્રત્યે. દેવી શક્તિ અંદરની ચાહ જોવો છે. આ પૂજા પાઠ, દીવા બત્તી તો છે ને, એવું નહીં કે ના કરાય, કરવું જોઈએ. તો શરૂઆતનું પગથિયું છે કે દીવા એ ભક્તિ કરવાનું સાધન છે. અને ભક્તિ તો છે ને દીવા બીવાથી પરેની વસ્તુ છે. મારે એ શીખવાડ્યું છે 24 કલાક તમારે મઢમાં નહીં બેહી રહેવાનું. તમારો નોકરી ધંધો જે કામ કરતા હોય કરવાનું છે. અને તમારી માતાનો ભેટો ના કરી આલો. મારું નામ મેરડી માતા નહીં, બરોબર? એટલે આ મનને હરાવવા માટે તમારું તન અને મન બે હોપજો. અત્યારે વચન એકદમ ના હોપતા.
નહીં તો તમારી વાણી અત્યારે મને ખબર છે, અહીં રામનું નામ બોલતા હોય ને બહાર જઈને તો આવડી બોલે. આ શું ખોટું? પણ મન ચોખ્ખું થઈ ગયું તો આપે રૂપે વાણી આ પવિત્ર થઈ જશે. અને જેનું મન નિર્મળ થઈ ગયું, જેનું મન ચોખ્ખું થઈ ગયું ને, એના બધા આચરણો શુદ્ધ પવિત્ર થઈ જાય. ધીરે ધીરે વાર લાગે, ધીરે 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 ધીરે, પણ તમારે નિરાશ નહીં થવાનું કોઈ વાતે. તમારા મનની વાત કરું છું ને, આ વાત તમે કોઈને કહી શકો છો? કોઈને કહી શકો છો તમે કે મારા વિચારો આવા છે? કોઈને કહી શકો છો? પણ મન દિલ ખોલીને કહી શકો છો. જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો, પણ હું હોંભરી જઉં છું. ઘેર ઊંઘ્યા ભલે ને તમે યાદ કરો, હું હોંભરી જઉં છું. એટલે તો કઈક ભાવિક ભક્તોનું કહેવું છે કે માં પ્રવચનમાં તું મારા મનની વાત કરે, તો આ તમારા મનની વાત કરું છું. પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર, આ જેણે મારા પ્રવચનનો અભ્યાસ કર્યો છે ને, એને 100% વિશ્વાસ આવી ગયો છે કે જીવનમાં સુખ શાંતિ જોતી હોય ને, તો અસલ સુખ ના આનંદ પરમાનંદ ભક્તિમાં છે. તમારે બધાને કેવું જીવન જોઈએ? એકદમ મુક્ત જીવન, કોઈ બંધન નહીં, બસ એસો આરામથી, બસ જાણે આમ સ્વર્ગની હવા ખાતા હોય ને એવું, એવો આનંદ જોઈએ, એવું સુખ જોઈએ. એના માટે તો લોકો જો પૈસા કમાય, ફાર્મ હાઉસ બનાવો, જાત જાતની સ્વિમિંગ પુલ બનાવો, આ બનાવો તે બનાવો, જોવો છો રૂપિયા વાળા. પણ એને પૂછી આવજો ફાર્મ હાઉસમાં બેહવાનો ટાઈમ છે? એ સુખ મળે જ નહીં. એ ખાલી કહેવાનું તો એ રહ્યું મારી જગ્યા. કોક દાડે બેહવા જાય ને તોય તે મગજમાં તો એટલા બધા લોડ, એટલા બધા ટેન્શન ને, કે એને સુખ શાંતિ મળે. પણ સુખ શાંતિ છે એમાં ભક્તિમાં છે. તમારી કુળદેવીની, મારા ભગવાનની, જે તમને મન લાગે વધારે, એની ભક્તિમાં કદાચ રંગાઈ જાઓ ને, એવી સુખની અનુભૂતિ થશે ને કે તમને તો સુખનો આનંદ થશે, પણ તમારી જોડે જે બેહવા આવશે ને એનાય આનંદ લાગશે. તમારી જોડે કોઈ પણ વ્યક્તિ બેસવા બી આવે ખાલી, તો એ આનંદિત થઈ જાય કે તારી જોડે આવીને હું ખુશ થઈ ગયો. આજે તો એકની ભક્તિના કારણે, એકની ભક્તિના, એકના આનંદના કારણે લાખો અહીં હોભરવા આવે છે, બેહવા આવે છે. જો આવે છે ને, તો વિચારો તો ખરા, આ કેવું એક સુખ હશે કે તમને મળે, તમે બીજાને આપી શકો. એટલે તંતર મંતર જંતર બધું મેલ દો, દોડા બોડા ફેદવાનું મેલ દો. કેમ કે આજ તો દોડાનો તે ભરોસો નહીં રખાયો. હું એવું નહીં કહેતી દોડા ખોટા હોય, પાઠ નાખવાનું ખોટું હોય, પણ એક વખત વેણ ના આવે તો 4 વખત લઈને તે વેણ તો લેવાનું જ. આ શું ખોટું? હું સીધો માર્ગ બતાવું છું, સીધો ઉપાય બતાવું છું, કોઈ વારણ કારણ કર્યા વગર. અરે તમારા બાપ દાદાની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને, અને તમે નહીં જોડતા હોય ને, તો આ માર્ગ ઉપર હેડજો, એક નડવા દો મારું નામ મેરડી માતા નહીં. તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે, સિકોતરનું દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, તળિયાના હશે, તળિયાના ભૂમિકાના દેવનું કોઈ દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, પણ આ જે હું માર્ગ બતાવું એ માર્ગમાં ચાલો. જો કદાચ કોઈ નડતર ઊભું થવા દો, મને મેરડી કહી દો. હમણાં બોલી ને એમ ચાવી હું લઈ લઈશ, લોક મારી. એમને મારી બોટલ નહીં આલી, આ બધાને છે ને તંતર મંતર વિદ્યા જ ભરેલી છે. આ શું ખોટું? ઇતિહાસ વાપર્યો છે ને મારો મેલેડીનો. આ બોટલ દારૂની નહીં, આ બધી વિદ્યા. પેલા ભૂત, પેલા પિક્ચરોમાં એમાં જોયું છે જૂના, કે પેલા ભૂત છે એમાં ભરતા બોટલમાં. એટલે આ મેરડીની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ને ચૂડેલો ને ખવીશ ને બવીશ, જે દુષ્ટ શક્તિઓ, ખોટી શક્તિઓ, જે મનુષ્યને હેરાન કરે ખોટી રીતે, એ બધી છે ને શક્તિઓ પૂરી અને ફિટ કરી દીધા. તો મારા ધામમાં આવો છો ને, તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે ને, બધાને વેણી વેણી મારા બોટલમાં ફિટ કરીને બૂચ માર દઈશ. આ શું ખોટું? આ તો જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય
ખોટી શક્તિ ખોટી રીતે હેરાન થતા બધાનું લો મારી બોટલમાં ફિટ કરી દીધું. વિશ્વાસ રાખજો, ખાલી ખાલી નહીં કહેતી. વિશ્વાસ છે ને? હા તો બસ. તો વેમ કાઢવાની જરૂર છે ખાસ. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો છે, એટલો બધો થઈ ગયો છે ને આજે. કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને તો શંકા કરે. આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. થાય છે કે નહીં આવું? કાકી કાકા બચારા દોડતા ના હોય. કાકો બચારો ભોળ્યો હોય મનનો, કોઈ દાડે એને ભુવાય ના કર્યા હોય તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારીજા ધામ આવતા હોય ને અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારો આ બારીજા જાય છે ખુખાર મેળીએથી કઈક કરીને લાવે છે ને અમે દુઃખી થઈએ છીએ. ખુખાર મેળડી કે વિદ્યાવાળી નહીં. આવી શંકાઓ, ખોટી શંકાઓ, ખોટી માનસિકતા, બસ આનું સમાધાન નહીં માંડવું. આ તો તમારે જાતે કાઢવું પડશે. કાઢવું પડશે કે નહીં? આ પંચમહાલ વિસ્તારમાં આણંદ, બરોડા, સુરત આ બધે આ જ ચાલે છે. અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું એટલે ઓછું વાતાવરણ છે અત્યારે, પણ આ બાજુ વધારે ચાલે છે. ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બરોડા, સુરત, પંચમહાલ, છેક છેવાડા સુધી. એટલે આવી કોઈ શંકાઓ કરશો, મેં કીધું તું ને ઘણી વખત કીધું છે, કદાચ કોઈ લીંબુના 4 ફાડ્યા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને તો મારે માતાનું નામ દે કે હે માં ખુખાર મેળ લ્યા, જે હોય હું નહીં ઓળખતો લ્યા જઈને મેં લઈ આવું છું, 4 રસ્તે જતું રહેશે. બરોબર? કેમ કે હું માતા જોડું ભાઈ કશું હોતું જ નહીં. હવે એક વાત નવાઈ લાગશે. પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટમાં હતી, એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી, ખબર હોય તો. હા, બિરાજ પાટિયા બાજુ. તો એ આગળ વિરોધીઓ ઈર્ષાળુ માણસો એવા કે આ મારું સ્ટેજ છે ને એના નીચે 4 ખીલ્લા લીંબુ મેલી છે. લો અરે આ સેવકો આયા કમાડી ઓકે ખીલા માર્યા છે. મારો દીકરો બહુ બહાદુર છે. જો એટલે સીધું કહી દીધું કે ખીલા બીલા કાઢ નાખો ને, આપણે આપણું કામ કરો, કશું ના આવે કશું એમ. એટલે દાખલો મારે ધામનો ચમ આલું છું. કોઈ આવી વિદ્યા થતી પણ માણસ નો વેમ પહેરી જાય આમ તો હું કઈ મરી જાય. જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે, અમારે શેનું દુઃખ છે, હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખીશ. હા માડી મન શંકા તો હતી જ. અનુ પાછી અમુક ભુવન એમ કે એનું નામ સ ઉપરથી, હા સવિતા જ, બરોબર. એટલે વધારે ફિટ થઈ ગયું મગજ. બાપડી પેલી જોડતી ના હોય, એને ખબર ના હોય, અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે વાણે મારી પર કરી નાખ્યું. અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું? હા હા મોકલીએ, પણ 5000 રૂપિયા થાય. અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો. ભુવો કે લાવો ને મારે જેવું જોવું કેવું મળી ગયું. એટલે કશું કરે નહીં, જતું રહ્યું, મોકલી દીધું કે પાછું. હવે ઘેર આવીને રાહ જોવો ખારું કશું થયું નહીં વાલે. અને જો ખાચુકલો કદાચ તાવ આવ્યો ને તો કે હા વિદ્યા કામ કરી. પણ આવું હતું. આ બધા મગજમાંથી વેમ કાઢ નાખો. બધા ખાસ સ્ત્રીઓને, દીકરીઓને ખાસ લાગુ પડે. દીકરાઓ તો કદાચ હજુ સમજી જાય છે, પણ તમને બહુ વેમ હોય છે મગજ. કોઈ નહીં, વિશ્વાસ છે ને હું બેઠી છું.
આ બસ આ શંકા નીકળી જાય એટલે આપે રૂપે તમે 50% દુઃખ મુક્ત થઈ જશો. 50%. વધારે દુઃખ બહારની પરિસ્થિતિનું નહીં હોતું. બહારની પરિસ્થિતિનું વધારે દુઃખ નહીં હોતું. વધારે દુઃખ માનસિક પરિસ્થિતિનું હોય છે. મન ખરાબ જેનું હોય ને, આખો દાડો બસ ચિંતન એનું થયા કરે. ઓકે કરી નાખીશ, આ કરી નાખીશ, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી, આટલા બધા દીવા કરું, કોમ નહીં થતું, ઓમ નહીં થતું, કોઈ માનતા નહીં થતી, બાધા નહીં થતી. ચોથી થાય નરી વેમ લઈને ફરતા, ચોથી થાય. એ તો વિશ્વાસ કોને કીધો? વિશ્વાસ કોનું નામ છે? કે કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી ગયો હોય ને, તો કદાચ યમરાજ આવે ને તો એ ડર નહીં, એનો નામ વિશ્વાસ. અને સપનું આવે કે કાલ તું મરી જવાનો છું, તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે માં રાતે મને કોઈક સપનામાં એવું કીધું કે તારો જીવ લેવા આવ્યો, માં તારી ઈચ્છા હોય તો મરી જાઉં ને, કદી કોઈની તાકાત નહીં કે મારે કોઈ વાર ઓકો કરી જાય. આ શું ખોટું? અને જો ના બીવાયા તમે તો સમજી લો તમે મારા બની ગયા. આ શું ખોટું? અને એક વાત અત્યારે બધી જગ્યાએ હોભરી હશે, મેરડીમાં એટલે મર્દોની માતા. મરદ મુસાડા હોય ને એની માતા કે છે ને આવું. એનું કારણ શું? જેને મોતની બીક ના હોય ને એ મારો મેલડીનો બની શકે છે. એવું જેને મોતનો ડર ના રે એ મારો મેલડીનો બની શકે છે. પણ નોની નોની વાતે ફુગ્ગો ફૂટન ચમકી. પણ આ બધો ડર તમારામાં છે હજુ, મોનું છું ભવિષ્યનો ડર છે. ઘણા ભાવિક ભક્તોને છે કાલ શું થશે અમારું, રહેવા ઘર નહીં, હરખું નોકરી ધંધો ચાલતો નહીં, 2 છોકરાઓ મોટા થાય છે, કાલે એમના લગ્ન પ્રસંગ કરવા માટે શું કરીશ, ચોથી લાવીશ. એટલે ભેગું કરવાની રાત દાડાની પરિશ્રમ કરતા હોય અને કરવું જોઈએ, જરૂરી છે. પોતાના દીકરાઓના ભવિષ્ય માટે ખૂબ મહેનત મા બાપે કરવી જોઈએ. પણ મહેનત જોડે જોડે કદાચ મારા જેવી માતાના, તમારી કુળદેવીના કદાચ આશીર્વાદ હશે ને તો મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. આનું નામ દેવની કૃપા કહેવાય. મહેનત તો કરવી જ પડે, પણ આટલી મહેનતમાં આટલું ફળ મળે. અત્યારે આટલી મહેનત કરો છો ને ફળ આટલું જ મળે છે. એ ફળ જો તો ખરા, ફળ આટલું જ મળે છે. એમાંથી કદાચ જે માતાજી ભગવાનના થી વિમુખ હશે ને એ કદાચ કમાશે ગમે તેટલું, પણ આમ પાણી કદાચ મુઠ્ઠી ભરણ ચેવું આમ સરકી જાય એવી રીતે રે નહીં. ગમે તેટલું કમાય પણ બચત થાય, ગમે તે રસ્તા થઈ જ જાય. એના પગાર આવ્યો નહીં, પેલા તો દવાખાનું આવી ગયું, સાધન બગડ્યો, મોબાઈલ તૂટ્યો, હપ્તો ભરવાનો, હપ્તો વપરાઈ ગયો, બધું ઘણું બધા નુકસાનો થાય છે ને આવા. પછી દેવું કરવું પડે, કોકની જોડે લેવા પડે. લેતા ઉછીના લેવા કરતા 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 5 મહિના 6 મહિના વર્ષ થાય ને એટલે માણસ દેવા ઉતરતો જાય ને એ દેવું ભરવા માટે પછી મનુષ્યની બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થાય. પછી એના જાત જાતની કામનાઓ પેદા થાય અંદરથી કે મારે લાખ રૂપિયા દેવું છે, 2 લાખ રૂપિયા દેવું છે, આ દેવું ભરવો ચમનું ભરવું, હવે મારો તો પગાર 20,000 છે, ઉપાડ લઈ થાક લઈ લીધો છે, હવે શું કરીશ. એટલે છે ને તમારા કોઈ મિત્રો હોય, ઓળખીતા હોય, જેની જોડે તમે બેઠા હોય ને કદાચ એક ખોટા માર્ગ ઉપર હોય તો એ તમને સલાહ આલે કે લે આ સટ્ટો રમ, આ ફલાણી ગેમ રમ, આમાં પૈસા નાખ. અને એમ કરતા કરતા આ જમાનો જો, નાના નાના દીકરાઓ આ જુગારની લતે ચડી ગયા, મોબાઈલમાં જાત જાતના ઓનલાઈન બધી ગેમો ચાલે એમાં પડી ગયા, અને કઈક દીકરાઓએ પોતાનું જીવન કદાચ છે ને આમાં પૂરું કરી નાખ્યું એવાય પડ્યા છે. મા બાપને તો ખબર ના હોય કે મારા દીકરાને આટલું દેવું કરીને બેઠો છે. શને એવા તમારી નજરોમાં જોજો. ઘણા છે કે મા બાપ નહીં જોડતા કે મારા દીકરાને આટલું બધું દેવું છે, પણ આજે એને કદાચ મારી આ વાતો લાગુ પડતી હોય ને તો દીકરાઓ દેવ પરનો ભરોસો ને ભક્તિ ભજન રાખજો. જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરજો, માનવું હોય તો દેવને માનજો, અને જાણવું હોય તો તમારી પોતાની જાતને જાણજો.
દુનિયાના સુખ તમારા ચરણોના લાવી દો, મારું નામ મેલડી નહીં. જીવનમાં કંઈક જાણવું હોય ને તો પોતાને જણાય કે હું કોણ છું, હું કેવો છું, હું કેવો છું, પછી ઓગરી કરે તું કેવો છું. જે પોતાને જાણી જાય ને એના દુનિયાનું જ્ઞાન થઈ જાય. શું કીધું? પણ આજે બીજાને દોષ આલવાના, પોતાના દોષ જોવાના. પણ ભલે વાત જવા દો. આજે જુગારનો શોર્ટકટનો માર્ગ કઈક દીકરાઓ કદાચ મારા ધામમાં આવીને કદાચ ચાલુ રાખતા હોય ને તો તમને વિનંતી કરીને કહું છું કે આ માર્ગ હારો નહીં. આમાં તો મહાભારત થઈ ગયું છે. આખું મહાભારત થયું જુગારમાં. જુગારમાં બધું ખોઈ નાખ્યું. છેલ્લે દ્રૌપદીને તે કદાચ ગીરે મૂકવી પડી અને એના કારણે યુદ્ધો થયા. પણ ભલે પાંડવો સાચા હતા ને, ગલતી થઈ, પણ કદાચ પસ્તાવો કર્યો ને અને ભગવાનના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવોની કરાઈ મારા કૃષ્ણએ. એવી રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય, પણ હું માતા કહીશ ક્યારે આવી લોભ લાલચમાં આવી અને આવો શોર્ટકટનો માર્ગ ના અપનાવતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. અત્યારે સારું લાગશે, નવું નવું કરશો ને તો અત્યારે થોડા પૈસા આવશે, પછી જ્યારે જવાનું ચાલુ થશે ને પૈસા પાણીની જેમ તારે દેવું થઈ જશે. દેવું થઈ જાય એટલે માણસ ને પોતાનું જીવન ટૂંકાવવાની અંદરથી પ્રેરણા થાય. હવે મારા જીવન જીવવું બેકાર છે, હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં, હવે તો હું મરી જાઉં. પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ દીકરાઓને ખાસ કહીશ, કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો. મરવા દો ગોળા, હું રોમવારી મેલડી માતા નહીં. પણ મારા વાતનું પાલન કરવું, વિશ્વાસ રાખવો પડશે. થોડી તકલીફ પડે જીવનમાં વેઠવી પડશે. તકલીફ, હું ના નહીં, તકલીફ પડવાની, દુઃખ પડવાના તમારા જીવનમાં. એવું નહીં કે મારી જે આવી જાય એટલે કાલથી જ તમે સુખી, ના, એવું નહીં થાય. પડશે તકલીફો, ઘણી ઘણી મુસીબતો આફતો આવી જશે તમારા જીવનમાં. પણ વિશ્વાસ રાખજો, દેવ બેઠા છે જાગતા. તમારી ઘેર તમારી કુળદેવી બેઠી છે, મારા જેવી મેલડી બેઠી છે, મારો રોમ જાગતો હશે. આ વિશ્વાસ સાથે કદાચ અહીંયા આવશો ને તો 6-12 મહિના કદાચ જેની જેવી તકલીફ, કદાચ કર્મો વધારે એવા હોય, પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય, પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો. પણ એટલું મને વચન આપજો, દુઃખમાં કદાચ ભાગીદાર બનું તો સુખમય મને યાદ કરજો, ભૂલી ના જતા. આ શું ખોટું થાય? એવું આ તો માણસ છે, દુઃખી થાય તો જ દેવ હોપરે. પણ આ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ માતાઓ હોપરતી હોય તો જીવનમાં, બધાના જીવનમાં એક એક દુઃખ તો એવું રાખી છે કે એના દેવના શરણ પકડી રાખવા પડે. કોઈ પૂરેપૂરો સુખી તો આ સંસારમાં કોઈ થાય. એક તો એવું દુઃખ હોય, એક તો એવી મજબૂરી જબરી હોય જ કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં જે તું શું તો તારા ભરોસે આ જીવન હેડ જ હો, નકર ચાલુ પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો હોય ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા જ ચલાવે. તમે એકાંતમાં બેહીને વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો, તરત તમને ખબર પડશે કે મારા તો કર્મો એવા છે ને કે ચાંદનો હું પતી જાઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે, મારું જીવન હેડ છે. નકર પોતાના જ કર્મો અંદર જોખો, આંખ બંધ કરીને અંદર જો, અંદરથી કદાચ અંતરરૂપી કદાચ હું માતા જ અંદરથી અવાજ કાઢીશ કે દીકરા જીવનમાં કેટલી ચોરીઓ કરી, કેટલા નેહાકા લીધા, કેટલાના પૈસા પડાયા, કેટલાના લૂંટ્યા, કેટલાનું અહિત કર્યું, કેટલાને બધું બહુ. મારે અમુક વાતો તો એવી છે કે આવા જાહેર મંચમાં મારે કહેવાતી નહીં, પણ એવા ખોટા કાર્યો તમે એવા કર્યા છે કે એની કોઈ હદ નહીં. કદાચ પિક્ચર એ ચોપડો ખુલી જાય ને તો માણસ શું કહું, એવા દરેકના જીવનમાં હશે. અને મનુષ્યને પાપ કરવું, ખોટું કરવું એ તો મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે. પણ આ બધું તે કદાચ ભગવાન માફ કરવા તૈયાર છે, બધું જ. પણ એક વખત એના ભરોસે થઈ જવું પડે. અત્યાર સુધી જે કર્યું એ કર્યું, હવે પછી ખોટું કરવું નહીં.
બસ એક વખત મને બચાવી લો. આ હાથ ઊંચા કરીને કદાચ નમસ્કાર કરીને પ્રણામ કરીને દંડવત કરીને કદાચ દિલથી આ પ્રાર્થના કરી દો ને તો કોઈ પણ દેવી શક્તિ હોય દુનિયાની મંદિરમાં જાઓ ગમે તે જગ્યાએ જાઓ કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય ને અને હૃદયની વાત કદાચ ખોલીને કહી દો ને કે આજ સુધી ભલે જે કર્યું પણ હવે પછી કોઈ ખોટું કરવું નહીં, ભલે કદાચ મારું મૃત્યુ આવી જાય પણ બેમાની કરવી નહીં, ચીટિંગ કરવી નહીં, ચોરી નહીં કરવી, કોકનું પડાવવું નહીં. અને જેનું અત્યાર સુધી લઈ લીધું હોય ને એ મારે એક એક રૂપિયો કરીને મારે આપી દેવું છે. એ ભગવાન, એ માતાજી મને બચાવી લો, તમારા શરણે આવ્યું છે. તો કદાચ દેવી શક્તિમાં એટલું સામર્થ્ય છે, કદાચ કાલ મરવાના હોય ને તો એ નવું જીવન એથી શરૂઆત કરવું. એ મેલડી માતા હતી. અને કઈક ભાવિક ભક્તો મારા ધામમાં એવા આયા છે કે મરવાના હારે જતા અને બારેજા ધામ નો રસ્તો મળી ગયો. ઘણાય છે, ઘણા ભાવિક ભક્તો છે. તમે તો અહીં લાખો અહીં આવો છો, બીજા તો ઘેર બેઠા જે દર્શન કરવા નહીં આ એવા ભક્તો છે. પણ ભલે કદાચ એવા ભક્તો કદાચ મારો વિડીયો જોઈ અને ઘેર બેઠા આનંદિત થતા હોય મારું પ્રવચન વાપરી, પણ એવા ભક્તોને મારા ઘેર બેઠા આશીર્વાદ રહેશે મારા મેલડીના રામ. તો આવા જીવનમાં તમારા આવા પ્રસંગો નહીં બન્યા? બન્યા છે ને, ખૂબ બન્યા. પણ આ બધું મૂકી દેવું પડે ધીરે ધીરે. ભલે એકદમ તો તમે સત્યવાદી તો નહીં થઈ જવાના, મને ખબર છે. સંકલ્પ લેશો, સોગન ખાશો ને તો એ સોગનો તૂટી જશે. એટલે કોઈ વસ્તુનો સંકલ્પ નહીં કરવો, સોગન નહીં ખાવી, પણ બસ રોજે રોજ દેવને પ્રાર્થના કરતા રહેશો તો તમારી ખોટી કુટેવો ખરાબ આદતો હશે ને તો ધીરે ધીરે છૂટી જશે. અને ધીરે ધીરે છૂટી જાય ને તો પછી રોજ પ્રાર્થના ચાલુ જ રાખો. આજે ને 5 વર્ષે તે એકદમ ચોખ્ખા નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દઈશ. મારા ભગવાનના છેક શરણમાં ઊંધી હું તમારી ભક્તિ ના પહોંચાડો, મારું નામ મેલડી નહીં. ભક્તિ જ જીવનનો સાર છે. ભક્તિ વગર કશું છે? અને મનુષ્યનો જન્મ ધરતી પર ભક્તિ કરવા માટે જ થયો છે. તમે આ વાત નહીં માનો ને, તમે આ વાત નહીં સ્વીકારો ને તો આ સત્ય જ છે, ક્યારે મિથ્યા થશે? મનુષ્યનો ધરતી પર અવતાર એટલે થયો છે ભક્તિ કરવા માટે જ. જો કદાચ ભક્તિ કરવા માટે ના થયો હોત ને તો ચોય અત્યારે બીજી યોનિમ ફરતા હોત, કૂતરા બલાડા બની. પણ ભગવાને જીવ પર દયા ખાધી છે. એ જીવ પીડાતું હોય ને, કૂતરા બલાડા બકરા જોજો એ પીડાતા હોય ને, જીવ જંતુ બધાય જોવો છો ને, એની દયા ખાધી હોય ને ભગવાને, તારે તો મનુષ્ય અવતાર આલે કે આ જન્મ મળે મનુષ્યને અને બસ મનુષ્યનો ઉદ્દેશ સમજી અને જો કદાચ ભગવાન માતાજીની સાચી ભક્તિ કરી લે, જીવનમાં કદાચ કર્તવ્યનું પાલન રાખે, સત્યતા પાલન કરી રાખે ને તો ભગવાન એવું કહે છે કોઈનું દુઃખ હોય વેઠવા ના દઉં, જે મારા શરણે આવી જાય ને એને તો મોક્ષ પ્રદાન કરું, પરમાનંદ આલું. પણ એ સુખની વાતો મૂકી અને સંસારના સુખ જે રહેવાના નહીં, જેમ પાણી છરકી જાય ને હાથમાંથી, આ મુઠ્ઠીમાં પાણી ભરો તો કેટલી મિનિટ રહે? 1 મિનિટ 2 મિનિટ, છેલ્લે રસ્તો કરી લેશે ને. તો આ શું સંસારના સુખ જે માગો છો ને, ઘર ગાડી બંગલા બધું, એ આ મુઠ્ઠી જેવું છે. મુઠ્ઠીમાં પાણી ભરો ને એ થોડો ટાઈમ સારું લાગે પછી સરકી જશે. એવા ને એવા જ રહેશે, એમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જો કદાચ દેવના શરણે હશો ને તો તમારે કશું કરવાની માગવાની જરૂર નહીં પડે. તમે માગો છો એનાથી કદાચ વધારે ના મળે મને મેલડીને કહેજો. અને આલ્યું છે દેવે, નહીં આલ્યું? ભક્તો એના ભક્તોને માગ્યું આટલું અને આટલું આલ્યું છે ને. જોજો જેના માતાઓ મળી, જેની પર દેવી શક્તિ કૃપા કરી છે ને, એને માગ્યું આટલું જ માગ્યું છે પણ આટલું આલ્યું છે. તો તમે કદાચ માગવાની તાકાત ઓકાત આટલી જ છે તમારી, પણ હું મેલડી આટલું બધું આલવા માંગુ છું. પણ એના માટે તમે યોગ્યતા તો લાયકાત ધરાવતા તો થઈ જાઓ, એના યોગ્ય તો બની જાઓ. તમારી અંદર સાચું સમજ જીવનનું અને સાચું જ્ઞાન તો આવી જાય, પછી હું તમને પૈસાદાર બનાવી શકું છું, પૈસા આપી શકું છું. આ પૈસા આપું
આ પૈસા આપું તમને અત્યારે જ તે હાલ, કોઈ આવે અને અમુક નહીં કહેતા જો ખુખાર મેલડી સાચી હોય ને તો કાલે ને કાલે મને 5 લાખ રૂપિયા આવે તો હું માનું, કેસર ગણાવું, મને કરોડપતિ બનાવી દો તો હું ખુખાર મેલડીને માનું. હા તો કરોડ રૂપિયા વાપરવાની લાયકાત ધરાવો છો? એની યોગ્યતા છે? નથી. કેમ નથી? કે હમણાં હાલ હું માતા કરોડ રૂપિયા આપી દો એક અઠવાડિયામાં. આ રવિવાર આયા, આવતા રવિવાર સુધી કરોડ રૂપિયા ચોકથી આકસ્મિક ધન લાભ કરી આલ્યો. એ કરોડ રૂપિયા ક્યાં વાપરવા એની સદબુદ્ધિ ના હોય ને એટલે માણસ જે રામનું નામ લેતો હોય, ભજન કરતો હોય, રામ માળી રામ કરતો હોય ને એ જ કદાચ દારૂ પીતો થઈ જાય, જુગાર રમતો થઈ જાય, લોકોને મારઝૂડ કરતો થઈ જાય, એ અધર્મી બની જાય, રાક્ષસ બની જાય કે નહીં? જાલ્યો ના રે અમુક નહીં જોતા તમે? એકદમ ગરીબ હોય ને અચાનક ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાય ને એટલે ફાટી પડે. જાલ્યો ના રે આમ 4 બટન ખુલ્લા રાખીને ફરે દાદાને જેમ. આ શું ખોટું? એ 4 દિન કી ચાંદની હોય તો મારા ચાંદની નહીં આવી તમને 4 દિનની. મારે તો રોજે રોજ પૂનમના અજવાળા રાખવા છે. જોઈએ છે 4 દિવસની ચાંદની? બોલો 4 દિવસનું સુખ જોઈએ છે? તો માગો કોડા રવિવારના આવતા રવિવારના પૂરું કરી મને કહેજો. પણ ઉપરથી તમે તમારું જીવન વધારે બગાડી નાખો. માં એના દીકરાને બહુ લાડ કરે ને તો એ દીકરો ફાટ ખાઈ જાય. તો હું તો કદાચ પ્રેમ તો ખૂબ કરતી હોય એની માં એને, પણ વધારે પડતો મોહ રાખીને વધારે પડતા લાડ કરે ને અને બાપના છોને છુપે કદાચ પૈસા આલે લે તા બાપા ના કહેતો લે વાપર. એ જ દીકરો બહાર જઈને દારૂની બોટલો પીતો થઈ જાય, ડ્રગ્સ પીતો થઈ જાય, ગાંજો પીતો થઈ જાય, ઇન્જેક્શનો મારતો થઈ જાય. અત્યારે તો જાતના નશા નીકળ્યા છે. થાય કે નહીં? તો માતા ગોડી શું તમને એકદમ બધું હાલ દો? મારા તૈયાર તો કરવો પડે, મારા ભક્તને સદબુદ્ધિ તો હાલવી પડે કે દીકરા પૈસા હોય અને હું આપું અને તમારા જીવનમાં આવો ને તો એનો કઈ રીતે જીવનમાં સદુપયોગ કરવો જોઈએ એવી તમને સદબુદ્ધિ આવી જાય ને પછી દેવ ઢગલા કરી નાખે લે વાપર ખા. તમે થાકી જાઓ, દેવ એટલું હાલે નહીં કેતા કે રીજું તો રાજપાટ હાલું, ખીજું તો ખેદાન મેદાન કરું. રાજપાટમાં શું આવે હજુ ચોક અમને ખબર છે. હા શું ખોટું? તો તમારે એવી 4 દિનની ચાંદની જોતી હોય તો એવી લાલચો રાખી અને તમે તમારા ફરો જગતમાં. અને સહજમાનો આજનો જમાનો એવો છે, પૈસા કરોડો કમાવા માટે તો શું સ્કીમો જાતની અત્યારે બજારમાં નીકળે છે. લોકો એ કરે છે. વચ્ચે ઘણી બધી એવી સ્કીમો આવી હતી. કઈક લોકો માં નહીં કેવું પણ આ તમને શીખ મળે એના માટે પેલી લાલ મર્ક્યુરી ફલાણું ઢેકણું એવું મને માતાને પૂછવા આવે કે મારી એક ધંધો કરવો છે, એમાં લાભ થશે? સોની મોની ઘેર જા નહીં, આ ભુવાઓનું કોમ છે દોડ બોલ લેવાનું. આ શું ખોટું? આ બધું જોવો છો ને તમે બજારમાં બધું એવા પૂછવા આવતા હતા. બોલો મારી એક વેપાર કરું છું તારા નોમથી, લાભ કરાવજો. હું પૂછું શેનો વેપાર? તો કે પેલી લાલ મર્ક્યુરી. એ જેવું આવે પાછું વચ્ચે નીકળ્યું હતું ખબર? આ બધું એવા ઘણા ભક્તોને પાસા કાઢ્યા કે મૂર્ખાઓ એમ પૈસા વાળા બનાય, ઉપરથી ઉલ્લુ બની ચોક ધૂતી નાહી જશો ઘેર. અને આ બધા છેતરાતા નહીં હો. આમાં એકા ડબલ કરવાનું, ડબલ ના 4 ગણા કરવા છેતરાતા નહીં, ચોય નાખતા નહીં. જો એકના ડબલ કરવા હોય ને, એકના ડબલ જ કરવા હોય, 10 રૂપિયા હોય ને 20 રૂપિયા કરવા હોય ને તો હું માતા કહું ને એટલું કરજો ખાલી. જો ડબલ ના થાય મને મેળવીને કહી દો. કરવા છે ને કદાચ 10 ના 20 રૂપિયા કરવા હોય, 50 ના 100 કરવા હોય ને તો 50 રૂપિયા ક્યાંક સારી જગ્યાએ સેવામાં વાપરી નાખજો. 50 ના 100 ના હાલું મને મેળવીને કહી દો. વિશ્વાસ આની પર કોઈ વિશ્વાસ થાય પેટ જુઠ્ઠી વસ્તુ છે એ તરત ઓધરો વિશ્વાસ કરી લે. પણ અહીં દેવ શાસ્ત્રો આવું કહે છે, પુરાણો આવું કહે છે, જૂના ઇતિહાસો આવું કહે છે
કે ભાઈ દાન કરો નિસ્વાર્થ ભાવે, 100 રૂપિયાનું તો 100 ના 1000 થઈને ભગવાન આલે. પણ આજે કોઈને 1000 રૂપિયા ઓમ કરીને સેવાના પાછળ વાપરતા જેટલોય જીવ મરે. અમથા ઓમ બીજે બધે આડાવરા પિક્ચરો જોઈ આવે, હારી ખોટી જગ્યાએ ફરી આવે, ખોટા આડાવરા વ્યસનો કરી આવે, ખોટા ના શોખ, એટલા બધા શોખ કરીને આડાવરા પૈસા વેડફે ને, પણ ક્યાંય ધર્મના પાછળ 1 રૂપિયો આજનો માણસ વાપરવા તૈયાર નહીં. સેવા કરવા માટે આજ એક માણસ મનુષ્ય તૈયાર નહીં. ચોથી ભગવાન તમારું ભલું કરે. જે કદાચ આવી ભાવના રાખતો હોય ને એને દેવ આલે. એ કદાચ આમ 50 વાપરી નાખે ને તો પાછળ દેવ 100 મેલે. એ 100 વાપરે ને પાછળ દેવ 1000 મેલે. 1000 વાપરે ને તો દેવ પાછળ લાખ મેલે. લાખ વાપરે પાછળ કરોડ મેલે. એ આલતા આલતા થાકી જાય અને દેવ કદાચ પાછળ મુકતા મુકતા કદાચ ના થાકે, એનું નામ માતા કહેવાય. આ જોઈ લો, મારી જોડથી કેટલા કામ કરાઈ જાવ છો, કરાઈ જાવ છો તો મારું સત ખાલી થાય છે, વધતું જાય છે. મારો ભગવાન હાલતો જાય, હું વેચી દઉં છું, પાછળ વધે. જો મારો નાથ હવે તો વધારે મોટી ગાદી પર બેઠા. જો આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો પડે કે નહીં? જીવ ના ચાલે તો પરાણે જીવ ચલાવડાવો. આ મન નહીં મોલે તમારું આ દાન કરવા, પૈસા સેવા વાપરવા. અને જરૂરી નહીં કે 5,000 કે લાખ રૂપિયાના દાન કરવાનું. 10 રૂપિયા મેં તો કીધા, ખાલી 10 રૂપિયા સેવામાં વાપરી નાખો ક્યાંક. હું નહીં કહેતી મારા ધામમાં તમને જો દેખાય તો. પછી પાછા એવું ના કહેતા કે માતાજી જો સેવા કરાવડાવવાનો આ રીતે કહેશે. નહીં, દુનિયાના છેડામાં કદાચ ક્યાંક કોઈને જરૂરિયાત હોય ને, કોઈ જીવ હોય, આ કબૂતરા છે, કૂતરા છે, ગાય છે, ગમે તે તમને કદાચ એવા ભૂખ્યા જીવ દેખાય, કોઈ વ્યક્તિ દેખાય, એને દવાની જરૂર છે, એને ભૂખ લાગી, એના કપડાં લઈ આલો, ગમે તે તમારી જોડે તમને જે પ્રેરણા થાય ને, અને પ્રેરણા તે મારા જેવી માતા કરે ને, કદાચ એ 50 રાખ્યા વગર કદાચ એ થોડું વાપરી જોજો. માતા કહીશ એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં પડે કે આનું ફળ ક્યારે મળશે. તમારો એક હિસાબ ચોપડામાં નોંધ રાખીશું માતા. અને વ્યાજનું વ્યાજ કરીને ચક્રવૃત્તિ વ્યાજ ના હાલું મારો નામ મેળડી નહીં. પણ આ બધું કરશો ને તો આ બધા દેવ દુઃખ ને એક બાજુ મેળ દઈશ, બધું એક બાજુ મેળ દઈશ. વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બોવડાવવાનું બધું બંધ કરી દેજો. કરી દીધું? સાચું? ખાલી ના બોલતા હો. પણ આમાં તો જો મેં તો બેઠક બંધ કરી દીધી, તોય મેરો એટલો બધો થાય છે ને, તો આખા ગુજરાત વાળા બધા તાકી રહ્યા છે કે આ બધાનું પબ્લિક ભેગું કરી લીધું. આને બધા ખાર ખાય છે હવે તો. કેવો જો લાઈનો પડતી, બધી લાઈનો બધી ભેગી થઈને અહીં આવી જાય બારે જા ધામમાં. કોઈને આમંત્રણ મેં આલ્યું? હા, તો ગોર પડ્યો હોય તો કીડીઓને થોડી આમંત્રણ આલવાનું હોય. અહીં ગોરનો ટુકડો મેલ્યો એટલે કીડીઓ ચારે બાજુથી ઉભરાશે. તેવી મીઠાશ છે નહીં, લાગે છે ને? હા, તો બસ, તો પછી મેં નહીં બોલાયો, મારું નામ ના દેતા તમે. આપે રૂપે તમે ખેંચા, આકર્ષણ થાય છે મારા પ્રત્યે. તો કેમ થતું હશે? હશે કંઈક ત્યારે થતું હશે. નકર કોઈ સમય છે આવા સમયગાળામાં આવવાનો? આ પ્રસંગમાં તે કલાક હાજરી આલી, મોડું બતાવીને ચોલ્લો કરીને જતા રહો છો. આજ કોઈ જોડે આટલો ટાઈમ આલતા, આટલો કદાચ ટાઈમ કોઈ આલતું હશે વધારે તો એના મિત્ર જોડે આલતો હશે ટાઈમ, એની કોઈ બહેનપણી હશે એના ટાઈમ આલતા હશે. પણ જો કદાચ આટલો બધો જેટલો તમારા ઘર પરિવારને કોઈ ના આલતા એટલો ટાઈમ મારા ધામમાં આલતા હોય ને, તો સમજી લો તમારા માટે તમારી મિત્ર બની જઈશ, તમારી બહેનપણી બની જઈશ. જે સુખ દુઃખની વાતનું સમજે, તમારે કોઈની જરૂર નહીં પડવા દઉં. તકલીફ પડે ને તો ચિંતા તમારે કરવાની નહીં જરૂર, તમારી ચિંતા હું રાખીશ. પણ મેં કીધું એટલું થોડું જીવનમાં પાલન રાખજો. અને ઘેર બેઠા રામનું નામ આ ચોપડે શું કામ અપાવું? રામનું નામ જપ કરવા માટે. જપ કરો, અમથું કરો.
મારાથી કોઈને મારાથી ફાવો તો મારાથી જપ કરો, કોઈને લખીને ફાવતું હોય તો બુકમાં લખીને જપ કરો રામ નામનું. અને એનાથી વિશેષ અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે તો અત્યારે એનો ઉપયોગ કરો ને. પેલા ઇલેક્ટ્રિક નહીં આવતું, ખબર છે? ના ખબર હોય તો જોઈ લેજો, ચોક મળતું હશે. નામ જપ કરવાનું આવે ઇલેક્ટ્રિક, અહીં આંગળીમાં નાખવાનું, એ નાખી દો અને આખો દાડો બસ ગણતરી ફિક્સ મારો. એક ફિક્સ ગણતરી રાખો કે શરૂઆતમાં દરરોજ 1000 નામ રામ નામના જપ કરવાના શરૂઆતમાં પહેલા દિવસથી. બીજા દિવસે 1200, ત્રીજા દિવસે 1500, ચોથા દિવસે 2000, એમ કરીને રોજ આ અભ્યાસ બનાવો. રોજ ભલે તમે કામ ધંધો ગમે તે કરો છો, નોકરી ચાલુ હોય તો નોકરીમાંથી એક બાજુ કોમ્પ્યુટર ચલાવતા હોય ને તો એક સેકન્ડે કદાચ અહીં આલશો ને, 1 સેકન્ડ ખાલી અહીં આલશો કે રામ 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 રામ. મારા તો જો કે અત્યારે 24 કલાક લઈને ફરો તો લોકો મજાક કરશે, નવેની ભક્તવાણી થઈ જઈશ કે. એટલે હું પેલો ઉપાય બતાવું. આ શું ખોટું? અત્યારે નોકરી પર મારા ફેરવ ફેરવ કરો તો નોકરી વાળા કે ભાઈ આ બધું ભજન કરો, ઘેર જા. પેલું આપણે લખવાનું કદાચ ટાઈમ મળે ના મળે, પણ પેલું જે કીધું ઇલેક્ટ્રિક મળે છે અત્યારે. ના હોય તો નમૂનો છે અત્યારે કોઈ જોડે પડ્યો છે તો બતાવું. ચો પડ્યો? અરે અહીંયા જ છે, બતાવું. લો આવું આવે. હવે આને આંગળીમાં નાખી રાખો, રામ 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 રામ, સેકન્ડે સેકન્ડે. અને નામ જપથી આપે રૂપિયા તમારે જે હમણાં કીધું ને મનની મલિનતા, જે પૂર્વનો અભ્યાસ, જે ખરાબ મનની મલિનતા છે, જે તમારું મન વિચલિત થાય છે, ભગવાન માતાજીમાં મન લાગતું નહીં, સેવા કરવામાં મન માનતું નહીં, તો આ રામ નામના જપ કરવાથી આપે રૂપે તમારી મનની નિર્મલ, કદાચ મનનો મેલનો નાશ થશે, મનની એકદમ નિર્મલતા થઈ જશે ને, તો તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. 24 કલાક અહીં કપાર ઉપર રામ 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 થશે. આ વિશ્વાસ રાખો. તમારે અત્યારે પરાણે કરવું પડશે. પછી ધીરે ધીરે અભ્યાસ ચાલુ રાખ્યો ને તો આપે રૂપે તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. આપે રૂપે અંદરથી બસ રામ 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 થશે. અને આ રામમય થઈ ગયું ને તમારું મન, રામનું નામનું સ્મરણ કરતું થઈ ગયું ને તમારું મન, એટલે પાછળ તો હું મેલડી આપે રૂપે યાદ આવી છે કે રામ નામ આલવા વાળી હું રોમ વાળી મેલડી છું. મને યાદ કરવાની જરૂર નહીં. હું તો તમારા એ મનના ખ્યાલમાં બેહી જઈશું, તમારા હૃદયમાં બેહી જઈશું. મને યાદ નહીં કરો ને તો એ આપે રૂપે તો હું 24 કલાક મગજમાં છું. પણ પરાણે તે રામનું નામ લો. છેલ્લે આનાથી કરો. આ ટેકનોલોજી વાપરો, વાંધો નહીં, ચાલશે. આપણે મારા તો અત્યારે હાથમાં લઈને નહીં ફરાય એવું કે દુનિયા મજાક કરે. ભલે મજાક કરતા, પણ તમને ખોટું લાગે એના કરતા કોઈને દેખાય ના દેખાય ને. હા તો હવે ચોપડ્યો જો આટલી બધી છપાઈ, પણ ચોપડ્યો તો ઢગલા થાય ગોડાઉનમાં. એટલે કદાચ આની કોશિશ કરીએ છીએ મારા ધામમાંથી કદાચ સેવા રૂપે અપાય તો ચોક હોજો સેવકોને કહીશ અને બધાને હાલો, બરોબર. પણ હું એટલું ખાસ કહીશ, મારા બન્યા હોય ને અને મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જ આ લઈ જજો મંત્ર. એનો પ્રભાવ જીવનમાં એવો અદ્ભુત બતાવીશ ને દુનિયા જોતી રહી જશે. તમારી વાત તો જુદી છે, દુનિયા જોતી રહી જશે. અને જે મારા દીકરાને આલી હોય ગોડા, એ જાહેરમાં જો કદાચ હું તમને કહેતી હોય તો કોઈ વાત છુપાવું છું? મારા દીકરાએ કોઈ દાડ, તમે તો આટલા 500 કિલોમીટર 200 કિલોમીટરથી પંચમહાલથી, ગોધરાથી, બનાસકાંઠામાંથી આ બધે ચાલતા આવો છો તમે, તો મારો દીકરો પણ હાથ જોડીને એવું કહે છે કે માં તારા માટે હું કોઈ દાડ 100 કિલોમીટર નહીં ચાલ્યો. આ તો મારા કરતા તારા મોટા ભક્તો છે. તમને જોઈને મારો દીકરો નીચું ગાલે અને એવું કે માં મેં તો ખરેખરમાં મેં મારા કરતા તો માં તારા ભક્તો આપણા ધામમાં આવે છે, જે 500 કિલોમીટરથી ચાલતા આવે છે. મારો દીકરો જો આવું કહેતો હોય ને તો એને ભલે ચાલ્યો નહીં, ભલે પગ નહીં દુખાડ્યા, મારા દીકરાએ કોઈ એવા નકોડા ઉપવાસ નહીં કર્યા, ખાલી રામનું નામ જપ કર્યું છે. દરરોજ 1 કલાક, 1 કલાક, 1 કલાક. 1 કલાક 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 1 કલાક. 1
કે મઢનો દરવાજો વાખી દે અને એકાંતમાં થઈને રામની ધૂન ચાલુ કરીને એટલો અંદર ઉતરી જાય ને કે એના હરખના આંસુ નીકળી જાય, મને માતાને યાદ કરીને રામનું નામ લઈને. અને એની મહિમાથી, એના પ્રભાવથી એને પોતાને નથી ખબર કે આ મારા કઈ ભક્તિનું ફળ છે. તારે મારા દીકરાને 2-5 વર્ષે મેં એવી ખબર પાડી કે દીકરા રામ નામની મહિમા છે, આ રામ નામની મહિમા છે. તો આ મહિમા કદાચ તમને હું આપતી હોય